નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે 6 ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા કોળી સહિત ઓબીસી, એસસી, એસટી સમાજ અને ભારતની મહિલાઓના ઉદ્ધારક, જેને માનવીય હક અધિકાર આપનાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આજે પરિનિર્વાણ દિવસ છે, એટલે કે 6 ડિસેમ્બર. મિત્રો, 6ઠી ડિસેમ્બરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ, એમને વંદન કરીએ. આજે 6 ડિસેમ્બર ને, એટલે કે 6 ડિસેમ્બર 1956ના દિવસે ડૉક્ટર બાબા સાહેબનું નિધન થયું હતું. અને આ દિવસને તેમના પરિનિર્વાણ એટલે કે મૃત્યુ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. તો આજના દિવસે એમના જીવન વિશે જાણીએ, એમના કાર્યો વિશે જાણીએ. ડૉક્ટર બાબા સાહેબે દેશના ઓબીસી, એસસી, એસટી સમાજને જે સંદેશ આપ્યો છે, જે આદેશ આપ્યો છે, એ જાણીએ. અને આપણે એ પણ ચિંતન કરીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમ કહીએ કે એની જિંદગીમાં એટલું બધું કામ કર્યું હતું, છતાં ઘણું બધું કામ બાકી રહી ગયું. એ ડૉક્ટર બાબા સાહેબના જે અધૂરા કાર્ય છે એ પૂરા કરવા માટે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ એ પણ વિચારીએ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના તમે જુઓ ને તો કોટ, બધા એના જે સૂત્રો છે એ તો ગૂગલમાં તમે સર્ચ કરશો એટલે પુષ્કળ તમને જોવા મળશે. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, જેમને આપણે બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામથી ઓળખીએ છીએ, એમને બંધારણના પિતા કહેવામાં આવે છે. તો 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. દર વર્ષે 6 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરિનિર્વાણનો અર્થ છે કે મૃત્યુ પછીનું નિર્વાણ, એટલે કે પરિવર્તન એ બૌદ્ધ ધર્મનો એક શબ્દ છે ને, જે બૌદ્ધ ધર્મના જે ઘણા મુખ્ય સિદ્ધાંતો અને ધ્યેયમાંથી એક છે. આ પ્રમાણે નિર્વાણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ સંસારિક આસક્તિ, ઈચ્છાઓ અને દુઃખોથી મુક્ત રહે છે. એને જ નિર્વાણ બૌદ્ધ ધર્મમાં કહેવાય છે. બૌદ્ધ ધર્મની અંદર મોક્ષ એટલે કે સ્વર્ગમાં જવું કે એવું કોઈ કલ્પના નથી, પરંતુ જીવતા જીવ આપણે તમામ રાગ, દ્વેષ, મોહ દૂર થઈએ અને દરેક જીવ પ્રત્યે પ્રેમ, કરુણા રાખીએ તો એ જીવતે જીવ મોક્ષ એટલે કે નિર્વાણ, અને મૃત્યુ પછીનું નિર્વાણ એટલે પરિનિર્વાણ કહેવાય. આખી દુનિયામાં એક જ ગૌતમ બુદ્ધ, તથાગત ગૌતમ બુદ્ધ, એમનું મૃત્યુ છે એને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. બાકી ગૌતમ બુદ્ધનું 80 વર્ષની વયે જે મૃત્યુ થયું એને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. તો મુંબઈમાં જે દાદર ખાતે ચૈત્યભૂમિ છે ને, ત્યાં એમને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ, અને પોસ્ટ વિભાગ દ્વારા 2023માં એમના માનમાં એક ટિકિટ પણ 2013માં છે ટિકિટ બહાર પાડવામાં આવેલ. આ ટિકિટ તમારી સામે નમૂનો છે. તો એ એમની જે પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે નહીં પણ પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીનો હેતુ સમાજમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના યોગદાન અને સિદ્ધિઓને યાદ કરવાનો છે. ડૉક્ટર આંબેડકરનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. તેમના પાર્થિવ દેહને મુંબઈના દાદર સ્થિત ચૈત્યભૂમિમાં લાવવામાં આવ્યા હતા. અહીં બૌદ્ધ પરંપરા અનુસાર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ચૈત્યભૂમિ એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું સમાધિ સ્થાન છે. બૌદ્ધ ધર્મના લોકો માટે આ આસ્થાનું કેન્દ્ર છે. ચૈત્યભૂમિ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. તો ચૈત્યભૂમિ છે ને એ દાદર મુંબઈના બીચ ઉપર છે, અને ચૈત્યભૂમિનું ઉદ્ઘાટન 5 ડિસેમ્બર 1971ના રોજ ડૉક્ટર બી.આર. આંબેડકરના પુત્રવધુ મીરા યશવંત આંબેડકરે કર્યું હતું. ડૉક્ટર બાબા સાહેબના અવશેષો ચૈત્યભૂમિમાં રાખવામાં આવ્યા છે.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ગૌતમ બુદ્ધની પ્રતિમા ચૈત્યભૂમિમાં રાખવામાં આવી છે. આ ચૈત્યભૂમિનું જે મુખ્ય પ્રવેશદ્વાર છે ને, એ જે સાંચીનો સ્તૂપ છે ને, એ દ્વારની જ આખી કોપી કરવામાં આવી છે. એ ટાઈપનું તમે જુઓ તો એ તમને જોવા મળશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે થોડુંક જાણીએ તો કે સિમ્બોલ ઓફ નોલેજ, ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર, એમનો જન્મ 14 એપ્રિલ 1891 ના દિવસે અને પરિનિર્વાણ દિવસ 6 ડિસેમ્બર 1956. એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃગશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. ભારતીય બંધારણ સભામાં બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના વિશેષ યોગદાનના કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. વર્ષ 1990માં તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. વિદેશમાં અભ્યાસ કરીને અર્થશાસ્ત્રમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન માં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતોને આધારે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મહુ, મધ્યપ્રદેશ મુકામે એક મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ડોક્ટર ભીમરાવ આંબેડકરના પત્નીનું નામ રમાબાઈ હતું. ભીમરાવે વર્ષ 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના BAની પરીક્ષા પાસ કરી. વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. વર્ષ 1913ના જુલાઈના ત્રીજા અઠવાડિયામાં ભીમરાવ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો. ભીમરાવે પ્રાચીન ભારતીય વેપાર વિષય ઉપર નિબંધ લખી વર્ષ 1915માં કોલંબિયા યુનિવર્સિટીની MAની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1916માં એમણે PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ આ વિષય ઉપર મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી PhDની પદવી મેળવી. વર્ષ 1923માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બેરિસ્ટર થયા. આ જ વખતે ડોક્ટર આંબેડકર સાહેબને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સમિતિએ ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર સભાને સુપ્રત કરી. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. માર્ચ 1952માં ડોક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની એક બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને રાજ્યસભાના સભ્ય બન્યા. 5 જૂન 1952ના દિવસે કોલંબિયા યુનિવર્સિટીએ બાબા સાહેબ આંબેડકરને સર્વોચ્ચ એવી ડોક્ટર એટ લોની પદવી આપી. 12 જાન્યુઆરી 1953ના દિવસે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકર સાહેબને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી એનાયત કરી હતી. 6 ડિસેમ્બર 1956ના રોજ વહેલી સવારે તેમનું દિલ્હી ખાતે અવસાન થયું હતું. આ બાબા સાહેબનું એનું જીવન વિશે જાણીએ તો કલાકોના કલાક નીકળી જાય, પણ થોડીક આપણે એક ઝલક જોઈએ આજે. અને ડોક્ટર બાબા સાહેબે જે બંધારણ તૈયાર કર્યું ને, એ બંધારણ બાબા સાહેબના જે શબ્દો હતા કે ભાઈ બંધારણ છે ને એ ફક્ત વકીલો માટે નથી, પરંતુ OBC, SC, ST
અને મહિલાઓના હક અને અધિકારનો દસ્તાવેજ છે. અને આપણે એ બંધારણ દ્વારા જ આપણું સર્વાંગી વિકાસ કરી શકીએ એમ છે. તો આપણા માટે તો બહુ અગત્યનું છે બંધારણ. બાબા સાહેબનો એક પ્રખ્યાત શબ્દો છે ને, શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. તો શિક્ષિત બનો એટલે ફક્ત ડિગ્રી લેવી નહીં, ગ્રેજ્યુએટ થઈ જાઓ, ડોક્ટર થઈ જાઓ, વકીલ થઈ જાઓ કે BA થઈ જાઓ, એન્જિનિયર થઈ જાઓ, તો એ એકેડેમિક ડિગ્રી છે. શિક્ષિત બનો એટલે ભારતનો ઇતિહાસ જાણો, આંબેડકરવાદી વાદ જેને કહેવાય ને, તો આંબેડકરવાદી જે વિચારધારા છે એ જાણો. આપણો ઇતિહાસ જાણીએ તો આપણને કોણે ભૂતકાળમાં શૂદ્ર બનાવ્યા, કેવી રીતે શૂદ્ર બનાવ્યા, પછી હિન્દુ ધર્મની અંદર આપણને હલકાવણના કોણે બનાવ્યા, ધર્મના નામે કેવી રીતે વર્ષો સુધી આપણા ઉપર અન્યાય અને અત્યાચાર થયા, તો એમાંથી બચવાનો શું ઉપાય છે, આ બધું બાબા સાહેબ લખીને ગયા છે. અને એના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેટલું લખ્યું છે એનું ભારત સરકાર અને ગુજરાત સરકારે પણ પ્રકાશિત કર્યું છે, એટલા પુસ્તકો જેને વોલ્યુમ કહીએ છીએ આપણે. તો બાબા સાહેબે બાબા સાહેબ જે લખીને ગયા ને એ વાંચીએ ત્યારે આપણે શિક્ષિત બન્યા કહેવાય. ઘણા લોકો આપણા બધા SC ST OBC એમાં કોળી સહિત બધા આવી જાય. એ મિત્રોને જે કઈ બંધારણમાં જે આરક્ષણ મળે છે કલમ 340, 341, 342 મુજબ, તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે મળે છે. ભણી ગણીને આપણે નોકરી કરતા હોય આરક્ષણ ઉપર, તો વ્યક્તિગત હેસિયતથી નથી મળતી, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે OBC SC અને ST સમાજના પ્રતિનિધિ તરીકે આપણને ત્યાં જે તે જગ્યાએ નોકરી કરવાની તક મળે છે, અને આપણે એ પછાત સમાજના પ્રતિનિધિ તરીકે નોકરી કરીએ છીએ. એટલે આ બધી વસ્તુ જાણવી આપણે ખૂબ જરૂરી છે. તો શિક્ષિત કોને કહેવાય? તો બાબા આ વિચારધારા જાણે. જે લોકો બાબા સાહેબની વિચારધારા જાણે નહીં તો એ શિક્ષિત ન કહેવાય. ભણી ગણીને ફક્ત પેટ ભરવા માટે ડિગ્રી લીધી, આરક્ષણ લીધું, તો એ તો પે બેક ટુ સોસાયટી તરીકે જે કામ કરવું જોઈએ એ ન કર્યું કહેવાય. ત્યારબાદ સંગઠિત રહો. તો સ્વાભાવિક છે કે સંગઠિત રહીએ તો જ આપણો સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે આપણો વિકાસ થઈ જાય. સંગઠિત, બાબા સાહેબ તો કહીને ગયા કે સંગઠિત બનો, પરંતુ આપણે નથી બન્યા. એનો ઉત્તમ ઉદાહરણ છે કે આઝાદીના 74, 75 અને બંધારણ લાગુ માનો કે 72, 73 વર્ષ થયા છતાં 74 વર્ષ, 50 ને 74 જેવું વર્ષ થયો બંધારણ લાગુ થયા ને, તો આપણા જે SC ST OBC સહિત જે બધી આપણી જે જાતિઓ છે એની દેશની અંદર 85% જેવી વસ્તી, મત અને વસ્તી 85% છે, અને દરેકને મતનો અધિકાર છે. તો એ મતના અધિકાર દ્વારા આપણે આજ સુધી શાસક નથી બની શક્યા, અને દેશની અંદર તમામ મનુવાદી, જાતિવાદી લોકો છે, બ્રાહ્મણવાદીઓ, એ જ શાસક બનીને બેઠા છે. એટલે કે એવા પક્ષો જ એવા પક્ષોનું જ શાસન આવે છે જે મનુવાદી કે બ્રાહ્મણવાદી કે જાતિવાદી વિચારધારા ધરાવે છે. તો એનો સીધો મતલબ થાય કે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એના શબ્દો હતા ને કે સંગઠિત કરો, તો આપણે સંગઠિત નથી બની શક્યા. તો એના માટે નબળાઈ તો એ સવર્ણો નથી, પણ આપણે ખુદ છીએ, અને એના માટે જવાબદાર 101% આપણે જ છીએ કે આપણે લોકો સંગઠિત નથી થઈ શક્યા, SC ST OBC ના લોકો. તો એ આપણી જવાબદારી છે કે આપણે સંગઠિત થઈએ, ભાઈચારો લાવીએ. તો એનું નામ સંગઠિત કહેવાય ને. અને સંગઠિત થશું તો સંગઠિત થઈ અને લોકશાહીમાં જે મતનો અધિકાર છે એનો ઉપયોગ કરીને આપણે શાસક બની શકીએ. જ્યાં સુધી શાસક નથી ત્યાં સુધી તો સંઘર્ષ પણ કરવો પડશે ને. તો સંગઠિત હશું તો સંઘર્ષ કરશો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વખતે આપણી સરકાર નહોતી, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંઘર્ષ કર્યો, અને જે આપણને હક અને અધિકાર અપાવ્યા ને, એ અંગ્રેજોનો સમય હોય કે પછી ભારતમાં આઝાદી આવ્યા પછીનો સમય હોય, તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ બંધારણમાં આપણને જે હક અને અધિકાર આપ્યા ને, એ સંઘર્ષ એના માટે કર્યો છે. તો એ ભારતના તમામ OBC SC ST સમાજના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ 3 શબ્દો બરોબર યાદ રાખી અને જે બાબા સાહેબ આપણને કહીને ગયા છે એ કામ આપણે બાબા સાહેબના સપના પૂરા કરવા અને એના માટે સંઘર્ષ કરવો પડશે. ડોક્ટર બાબા સાહેબનું આ એક વાક્ય બહુ સરસ છે કે આપણું શરીર, મન બધું
શરીર આપણું પોતાનું છે, મન આપણું છે, પણ એમાં જે વિચારો છે એ મનુવાદી બ્રાહ્મણવાદી ના હોય તો આપણું શરીર શું કામનું? આપણું શરીર તો એ એક રોબોટ જેવું થઈ ગયું ને. એ લોકો આપણને કે એમ કરવાનું. એ લોકો વાત કરે મનુવાદીઓ, બ્રાહ્મણવાદીઓ, જાતિવાદીઓ, અને એના જે ધર્મશાસ્ત્રોમાં લખી નાખ્યું છે એમાં આપણને ગુલામ બનાવ્યા છે, ઓબીસી, એસસી, એસટી ને. છતાં આપણે એને જો આપણો ધર્મગ્રંથ માનતા હોય તો એનો મતલબ કે આપણે શરીર આપણું છે, મન આપણું છે, પણ આપણે આપણા જે અંદર વિચારો ભેરા છે ને એ આપણા નથી. જે ડોક્ટર બાબા સાહેબ આપણને જે આદેશ આપ્યો છે ને એ વિચારો નથી. વિચારો તો કેવા છે? એ મનોવાદીઓના, જાતિવાદીઓના, બ્રાહ્મણવાદીઓના વિચાર છે. તો સ્વતંત્ર જ્યાં સુધી નહીં બનીએ ને આપણું વિચાર શક્તિ, ત્યાં સુધી તો એ માનસિક ગુલામ જ કહેવાય. કે પહેલાના જમાનામાં સાંકળથી બાંધીને ગુલામી બનાવીને જે કામ કરાતા એ જમાનો ગયો, પણ માનસિક રીતે તો આજની તારીખે આપણે ગુલામ છીએ. અને સ્વતંત્ર રહેવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રસ્તો બનાવ્યો ને કે બૌદ્ધ ધર્મના માર્ગ ઉપર ચાલવું પડે, તો એ ડોક્ટર બાબા સાહેબનો આદેશ છે. બાબા સાહેબનો શબ્દ છે કે ભાઈ હું એવા ધર્મને માનું છું કે જેમાં સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવાડે. હિન્દુ ધર્મની અંદર સમાનતા તો છે જ નહીં. વર્ણ વ્યવસ્થા એનું નામ હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મ કે જેને કહીએ, જેને આપણે બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મ તરીકે ઓળખીએ, પણ ખરેખર એ બ્રાહ્મણ ધર્મ છે. એમાં કે બ્રાહ્મણ ધર્મની હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં ફક્ત બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે. ચોથા વર્ણના શૂદ્રો માટે તો એટલું બધું ખરાબ લખ્યું છે કે ઉપરના 3 વર્ણની ગુલામી કરવી એ આપણો ધર્મ છે. વિચાર તો કરજો. કોઈની ગુલામી કરવી એ ધર્મ કેવી રીતે હોઈ શકે? એ ધાર્મિક ગ્રંથો કેવી એના ધાર્મિક ગ્રંથ કેવી રીતે કહી શકાય? એ તો અન્યાય અને અત્યાચારની વાતો લખેલા ગ્રંથો છે. તો એનો સીધો મતલબ છે કે ધર્મ ગ્રંથ નથી, પરંતુ કોળી સહિત જે ઓબીસીની 146 જ્ઞાતિઓ છે, એસસી અને એસટી સમાજ છે, એને ગુલામ બનાવવા માટેનું એક આયોજનબદ્ધ કાવતરું એટલે કે ધાર્મિક ગ્રંથો, અને એ બાબા સાહેબ કીધું છે. તો બાબા સાહેબના આ જે વિચારો છે ને કે જેમાં સમાનતા ન હોય, માનવતા ન હોય, ભાઈચારો ન હોય, તો એને ધર્મ ન કહેવાય, તો અધર્મ કહેવાય. અને એટલે ડોક્ટર બાબા સાહેબે કીધું ને કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો ને એ સમાજ પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી. તો આપણા લોકોને એ પણ તસદી નથી લેવી કે આપણો ઇતિહાસ શું હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલા બધા પુસ્તકો વાંચો તો બધું જાણવા મળે કે કોણ કપટખોર હતા, કોની કપટ લીલાથી આપણે ભૂતકાળમાં ગુલામ બન્યા, અને કોણે આપણા ઉપર અન્યાય અને અત્યાચાર કર્યા, પશુ કરતા ખરાબ જીવન જીવવા માટે આપણને મજબૂર કોણે કર્યા હતા, એ આપણે ઇતિહાસ જાણશે તો ખબર પડશે. અને એ આપણને ખબર પડશે ઇતિહાસ જાણીએ તો કે કોણે આપણી સાથે દગાખોરી કરી હતી, અને તો વર્તમાનની અંદર આપણે એ લોકોથી આપણે દૂર રહેવું જોઈએ અને એમને સમર્થન ન આપવું જોઈએ. એ આપણે ક્યારે જાણીએ કે આપણો ઇતિહાસ જાણીએ તો. આજે તો જેને આપણા ઉપર જુલમ ગુજાર્યા છે આપણે એની વાત કરીએ, એની ચાળ પકડીએ, એને પાછળ ફરીએ, તો આપણે એના માટે આપણે ખુદ જવાબદાર છીએ ને. આઝાદી પછી આપણા જે પૂર્વજો છે આઝાદી પહેલાના, એમને તો ગુલામી કરવી એ મજબૂરી હતી, અને આપણે ગર્વથી ગુલામી કરીએ. આજની તારીખે તમે જુઓ ને તો બ્રાહ્મણવાણિયાની પાર્ટી રાજકીય રીતે ગુલામી કરતા, સામાજિક રીતે પણ જે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મનો ઠેકો લઈને સામાજિક રીતે નીચી જાતિના બનીને આપણે ગુલામી કરીએ ગર્વથી. શિક્ષણ અને વેપારમાં પણ આપણે તમે જુઓ ને તો એ લોકોની જ ગુલામી કરતા હશું. તો એનું કારણ શું કે ઇતિહાસ જાણતા નથી, ઇતિહાસમાંથી સબક લેતા નથી, એટલા માટે. આ એક સરસ શબ્દ છે કે ભાઈ શિક્ષા અને શિક્ષણ માટે એક ટાઈમ જમવાનું ટાળવું પડે ને તો એ ટાળજો, પણ એ શિક્ષણ પસંદ કરજો. પણ શિક્ષણ એટલે ફક્ત એકેડેમિક ડિગ્રી લઈ અને સાથે આ ઇતિહાસ જાણવો, વિચારધારા જાણવી પડશે. ઘણી વખત આપણા લોકો તો એવું કે ભાઈ ગ્રેજ્યુએટ થઈ ગયા, ડોક્ટર થઈ ગયા, વકીલ થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા એટલે બસ એ શિક્ષણ નથી, તો પેટ ભરવાનું એક સાધન છે. અને એ તો કૂતરા બિલાડા પણ, ગાય ભેંસ એ પણ તમે જુઓ ને તો પેટ ભરતા હોય છે. તો ખરેખર એ આપણે જે બાબા સાહેબે જે કીધું ને કે શિક્ષિત બનવું, શિક્ષણ લઈને શિક્ષિત બનવું જરૂરી છે, ફક્ત ડિગ્રી લેવી નહીં. બાબા સાહેબના શબ્દો છે ને કે શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે કે જે કોઈ પીવે એ ગજના કર્યા વગર રહેતો નથી.
એટલે કે શિક્ષણ એટલે કે શિક્ષિત બનવું, વિચારધારા જાણવી. વિચારધારા વગરના આજે આપણા લાખો આપણા ઓબીસી એસસી એસટી સમાજમાં તમે જુઓ ને તો હજી લગભગ 5% લોકો વિચારધારા જાણે છે. બાકી 95% લોકો આજની તારીખે એ ડિગ્રી તો લીધી, શિક્ષણ તો લીધું, શિક્ષા પણ લીધી, પરંતુ આજની તારીખે બ્રાહ્મણવાદીઓ જે એનો ધર્મ છે, એનું રાજકીય શાસન છે, એમાં ગર્વથી ગુલામી કરતા તમને જોવા મળશે. તો આટલો નમાલો સમાજ ક્યાંય તમને જોવા જ નહીં મળે કે જે લોકો પોતાની જે ધર્મ એમ લખ્યું છે કે ભાઈ તમે હલકા વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના, છતાં એમને આપણે ગર્વ કરીએ. તો એનું કારણ કે આપણને એ વિચારધારા ખબર નથી, આપણે ઇતિહાસ ખબર નથી, આપણે અજ્ઞાન છીએ. તો એ અજ્ઞાનતા દૂર કરવા માટે શિક્ષણ સાથે શિક્ષિત બનવું જરૂરી છે. અને એ શિક્ષિત બની ગયા તો એમ કે ભાઈ વાઘડના દૂધ જેવું છે, ગર્જના કર્યા વગર કોઈ પણ જે વ્યક્તિ શિક્ષિત બન્યો નહીં ક્યારેય રીતે બ્રાહ્મણવાદીઓ મનુવાદીઓની ગુલામી નહીં કરે. એક સરસ મજાની બાબા સાહેબના શબ્દો છે ને કે મંદિર જવાવાળાની લાંબી લાઈન જે દિવસે પુસ્તકાલય તરફ વળશે, તો પુસ્તકાલયમાં જઈએ અને વાંચીએ તો બાબા સાહેબે લખેલું સાહિત્ય વાંચવા મળે, બાબા સાહેબના ગુરુ જ્યોતિબા ફૂલેનું સાહિત્ય વાંચવા મળે, સંત કબીરનું સાહિત્ય વાંચવા મળે, ગૌતમ બુદ્ધનું સાહિત્ય વાંચવા મળે, અને તો આપણે શિક્ષિત બનીએ. અને જે દિવસે બાબા સાહેબે લખ્યું કે જે મંદિર જવાવાળાની લાઈનમાં મંદિરમાં જાવ તો તમને શું મળે? અડધું થાય અંતે ભણી ગણીને કલેક્ટર થઈ, આઈએસ અધિકારી થઈ કે રાષ્ટ્રપતિ થઈ, છતાં મંદિરમાં આપણે અંદર જવાનો તો અધિકાર મળતો નથી, છતાં શૂદ્ર વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના રહેતા હોય, તો પછી ત્યાં જવાનો અર્થ શું? એટલે ડોક્ટર બાબા સાહેબ કીધું ને કે મંદિર જવાવાળાની લાઈન પુસ્તકાલય તરફ વળશે ને તે દિવસે મારા આ દેશને મહાશક્તિ બનવામાં કોઈ નહીં રોકી શકે. મતલબ કે ઓબીસી એસટી એસટી આપણે શિક્ષિત બનશું, જ્ઞાની બનશું તો સ્વાભાવિક છે કે આપણે શાસક બનશું. અને આપણો જે બહુજન સમાજ છે, બહુમતી સમાજ છે, એસસી એસટી ઓબીસી, એ 85% સમાજ જ્યાં સુધી સુખી સંપન્ન નહીં બને ત્યાં સુધી દેશ કેવી રીતે સુખી કહેવાય? ફક્ત 15% લોકો સુખી હોય તો એ સુખી દેશ સુખી ન કહેવાય. ડોક્ટર બાબા સાહેબે બંધારણમાં આપણા માટે મતનો અધિકાર આપ્યો ને, એ એમ કહેવાય કે જે હિન્દુ ધર્મના બધી કાલ્પનિક બ્રહ્માસ્ત્ર આવે ને એ બ્રહ્માસ્ત્ર જેવો અધિકાર છે. તો ડોક્ટર બાબા સાહેબે બંધારણમાં આપણા ઓબીસી એસસી એસટી સમાજને એક મતનો અધિકાર આપ્યો, જે ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પાસે જેટલો અધિકાર છે ને એટલો જ અધિકાર આપણા એક સામાન્ય નાગરિક પાસે છે. તો એના અધિકાર દ્વારા આપણે રાજા બની શકીએ એમ છે. તો ડોક્ટર બાબા સાહેબે આ અધિકાર, મતનો અધિકાર છે ને એ આપણા ઓબીસી એસસી એસટી સમાજને રાજા બનવા માટે આપ્યો હતો. અને આપણા લોકોએ શું કર્યું કે બ્રાહ્મણ વાણિયાને રાજા બનાવવા માટે એ અધિકારનો ઉપયોગ કર્યો. બ્રાહ્મણ વાણિયાની જે મનુવાદીઓની, જાતિવાદીઓની જે પાર્ટી છે ને એમને જ આપણે સમર્થન આપતા રહ્યા. ખુદની જે પક્ષો છે એસસી એસટી ઓબીસીના પક્ષો, એને સમર્થન નહીં આપીએ. અને ત્યાં ઘણી વખત ગામડાની અંદર દારૂ, ગાંઠિયા, ભજીયા, પોટલી માટે થઈને આપણા લોકો મત વેચી નાખતા હોય છે, એવું જાણવા મળે છે, તમે જોજો. અને સ્વાર્થ માટે વ્યક્તિગત ધંધાદારી નેતાઓ બધા દલાલ ઊભા થયા, ભડવા લોકો ઊભા થયા અને એમણે આપણા સમાજના મત વેચવાનું કામ કર્યું. તો બાબા સાહેબે આપણને શાસક બનવા માટે આ મતનો અધિકાર આપ્યો હતો, બીજાને રાજા બનવા માટે નહીં. અને સૌથી એક આ બ્રહ્માસ્ત્ર જેવો જે મતનો આપણે જો યોગ્ય ઉપયોગ કરીએ ને તો દેશમાં ઓબીસી એસસી એસટી સમાજના લોકો શાસક પક્ષ હશે અને વિપક્ષમાં પણ આપણે જ હશું. એટલે કે શાસક અને વિપક્ષ બંનેમાં આપણા ઓબીસી એસસી એસટી સમાજના પક્ષો જ હશે. જેને 3 થી 5% લોકોને જે પક્ષો છે ને એના સ્થાપક, માલિક અને હાઈકમાન્ડ જે છે એ લોકોના પક્ષોને તો ચોથો પાંચમો નંબર આવશે, એવી દશા થશે જો આપણે જાગી જશું. ડોક્ટર બાબા સાહેબ એમ કીધું ને, એક શબ્દ છે કે ભાગ્ય નસીબ જેવું કશું હોતું નથી, તેમાં વિશ્વાસ રાખવાને બદલે આપણી શક્તિ અને કર્મ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. બાબા સાહેબે ભાગ્ય, નસીબની દેવી દેવતા ઉપર વિશ્વાસ રાખ્યો હોત તો આજે આપણી શું હોત દશા? આપણે ગુલામ હોત ને. એટલે
બાબા સાહેબ જે કહીને ગયા છે, જે કરીને ગયા છે, આપણે એ કામ કરવાનું છે. ભાગ્ય અને નસીબ જેવું હોત તો આપણે એમ કે ભાઈ સુતા રહી તો એમ બધું મળી જાય. બાબા સાહેબ એવું વિચાર્યું હોત કે મારા ભાગ્યમાં નહીં હશે તો મને મળશે જ, મારે મહેનત કરવાની શું જરૂર. તો હજી આપણે જે બંધારણમાં આપણને જે માનવી અધિકાર મળ્યા એ ન મળ્યા હોત તો હજી આપણે ગુલામ હોત. તો આ બરોબર યાદ રાખવા જેવું કે ભાગ્ય અને નસીબ જેવું કશું હોતું નથી. બીજું બાબા સાહેબે જે આ તો જે સંસદની અંદર આ બોલેલા છે કે બંધારણ ગમે એટલું સારું હશે પરંતુ તેનો અમલ કરનારા બેઈમાન હશે ને તો બંધારણ કોઈ કામનું નથી. અને બંધારણ ગમે એટલું ખરાબ હોય પરંતુ એનો અમલ કરનાર સારા ઈમાનદાર હશે તો બંધારણ ઉત્તમ સાબિત થશે. તો તમે વિચાર કરજો, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે. અને ભારતનો જે બંધારણ છે ને એનો સંપૂર્ણ અમલ થયો હોત ને તો આપણું જે આમુખ છે ને પ્રસ્તાવના એ મુજબ દેશની અંદર સામાજિક સમાનતા હોત, જાતિવાદ ન હોત, આર્થિક સમાનતા હોત, રાજકીય રીતે આપણને સામાજિક ન્યાય મળ્યો હોત, પરંતુ એ નથી બન્યું. એનો મતલબ છે કે આઝાદીથી આજ સુધી બંધારણનો પૂરો અમલ થયો નથી. તો એટલે બાબા સાહેબ કીધું કે બંધારણ તો ગમે એટલું સારું હોય પરંતુ એનો અમલ કરનાર બેઈમાન લોકો શાસક ઉપર બની બેઠા. તો એના માટે પણ આપણે જ જવાબદાર છીએ કે આપણે બેઈમાન લોકોને સમર્થન આપતા રહ્યા. તો એના માટે એને બેઈમાન કહી શકાશે કે એ ઈમાનદાર નથી એટલે, નહીતર તો આ દશા ન થાય. એટલે કોઈ પણ શાસક હોય જો ઈમાનદાર લોકો શાસનમાં હોય તો બંધારણનો 100% અમલ થાય. અમુકમાં જે સામાજિક, આર્થિક, રાજકીય જે સમાનતાની વાત છે એ સમાન થઈ તો આ દેશની અંદર ભયંકર આર્થિક અસમાનતા ઉભી થઈ છે. આપણે લોકો શાસક નથી બન્યા હજી સુધી. આજની તારીખે દેશમાં એવું કોઈ ગામ ભાગ્ય જ મળશે તમને કે જ્યાં જાતિવાદ નહીં હોય, વર્ણ વ્યવસ્થાનો અમલ નહીં થતો હોય. તો એનો મતલબ અમલ નથી થયો એટલે આપણે એને બેઈમાન કહીએ છીએ. પણ બેઈમાન એ લોકો છે પણ એની પાસે મત તો 3 થી 5%, 10% જ છે. છતાં શાસક કેમ બને છે? તો આપણા સમર્થનથી. તો એના માટે આપણે ઓબીસી, એસસી, એસટી જે એમાં ઓબીસીની જે કોળી સહિત 146 જ્ઞાતિઓ છે ને એમાં ગુજરાતમાં તો સૌથી મોટો જવાબદાર હોય ને તો કોળી સમાજ, કેમ કે એની બહુ મોટી વસ્તી છે. 35 થી 40% વસ્તી સમાજ જેની હોય અને છતાં એ શાસક ન હોય તો એના માટે કોળી સમાજ ખૂબ મોટો જવાબદાર એ ગણી શકાય. આનો સાર એટલો લઈ શકીએ ને કે આપણે આપણા જે મહામાનવ છે ને પૂર્વજો, એમની વિચારધારા, એમની વાત માનવી પડશે. ભગવાન ગૌતમ બુદ્ધ છે, રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે છે, બાબા સાહેબ આંબેડકર છે, પેરિયાર રામાસ્વામી, બિરસા મુંડા, સંત કબીર, છત્રપતિ સાહુજી મહારાજ, રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલે, માતા રમાબાઈ આંબેડકર, શૌર્યનું પ્રતિક કોળી ઝલકારીબાઈ, વિરાંગના ફૂલનદેવી, મહાન સમ્રાટ અશોક, લલયસિંહ યાદવ, માનનીય કાંશીરામ સાહેબ, છત્રપતિ શિવાજી મહારાજ. તો આ જે આપણા બધા મહામાનવ થઈ ગયા ને એમની વાત, એમની વિચારધારા આપણે માનશું તો આપણે ચોક્કસ આગળ આવશું. પણ આપણે જો આપણા મહામાનવને બદલે બ્રાહ્મણ વાણિયાના બાપ દાદાએ જે લખીને ગયા છે એમની વિચારધારા ઉપર હાલશું તો આપણો ઉદ્ધાર ક્યાંથી થાય? તો 6 ડિસેમ્બર 1956 દિવસે ડોક્ટર બાબા સાહેબનું મૃત્યુ થયું. તો આ આજના પરિનિર્વાણ દિવસે આપણે ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકીએ? તો એક જ એનો સંકલ્પ કરીએ કે ડોક્ટર બાબા સાહેબના જે અધૂરા કાર્ય છે ને એ પૂરા કરશું. અને એ ડોક્ટર બાબા સાહેબના જે મુખ્ય 2 મુદ્દાનું કામ કરીએ ને કે જે એને જો આપણે સંકલ્પ લઈ લઈએ કે બાબા સાહેબના જે અધૂરા કાર્ય રહી ગયા, કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઈચ્છતા હતા ભારતની અંદર એસસી, એસટી, ઓબીસી આ જે પછાત સમાજ છે એ શાસક બને, એટલે જ એમને મતનો અધિકાર આપ્યો. એવું કહેવાય છે ને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કીધું આપણા સમાજને, પછાત સમાજને કે જાઓ તમારી દિવાલ ઉપર લખી નાખો કે અમે આ દેશના શાસક છીએ. આપણા લોકોએ શું કર્યું કે આપણે શાસક બનવાને બદલે લખી નાખ્યું કે દિવાલ ઉપર કે અમે અમારે શાસક નથી બનવું, અમે બ્રાહ્મણ વાણિયાને શાસક બનાવશું. તો 85% મત છે અને છતાં આપણે ગુલામ છીએ, એટલે કે શાસક નથી. તો એનો મતલબ એના માટે આપણે ખુદ આપણે જ જવાબદાર છીએ. બ્રાહ્મણ વાણિયાને જરા કે દોષ નથી દેતા, કેમ કે એ લોકો તો સીધી વાત છે કે એમને ફાયદો થતો એવી વાત એ વિચાર કરે, એમના ફાયદાનો એ વિચાર. પરંતુ આપણે ગુલામી કરીએ છીએ તો એના માટે આપણે જવાબદાર છીએ. કોઈ ધોકો મારી તો ગુલામી કરાવતું નથી. આપણે સોમેથી આપણા લોકો એમાં ખાસ કરીને જે આપણા એસસી, એસટી, ઓબીસીના નેતાઓ છે ને એ બધા દલાલી કરવા, ચમચાગીરી કરવા અને નાના મોટા
વ્યક્તિગત આર્થિક સ્વાર્થ માટે થઈને એને એવા બ્રાહ્મણવાદી પક્ષો, જાતિવાદી પક્ષો છે એમાં ગુલામી કરતા જોવા મળશે. અને આપણા સમાજનો અભણ અને અજ્ઞાન સમાજના જે આપણા લોકો છે એમને ગુમરાહ કરતા હોય છે. આવી રીતે બ્રાહ્મણ વણિયાની પાર્ટીઓ જે છે એમનું શાસન આઝાદીથી આજ સુધી આપણને જોવા મળે છે. તો એક તો બાબા સાહેબનું સપનું છે કે આપણે દેશ જે ઓબીસી એસસી એસટી સમાજ છે એ દેશના શાસક બને. તો એ શક્ય છે, એમાં કોઈ મુશ્કેલી તો નથી ને. આપણે બધા એક ઓબીસી એસસી એસટીમાં એક સંકલ્પ લેવી કે આજથી બાબા સાહેબનું નામ લઉં છું, એને શ્રદ્ધાંજલિ અર્પું છું કે આજથી હું મારો મત મરીશ ત્યાં સુધી એવી જ પક્ષોને આપીશ, એવા પક્ષોને આપીશ કે જેના સ્થાપક, માલિક, હાઈકમાન્ડ આપણા ઓબીસી, કોળી સહિત એસસી એસટી સમાજના હોય. એટલે કે આપણા જે ઓબીસી એસસી અને એસટી સમાજના જે લોકોના પક્ષ બનાવ્યા હોય ને આપણા લોકોએ, એમને જ મત આપવાનો. કોઈ પક્ષનું અત્યારે હું નામ નથી દેતો, પણ આ જો એક વખત તમે સંકલ્પ લઈ લ્યો એટલે ઓટોમેટિક જે બ્રાહ્મણ વાણિયાની પાર્ટીઓ છે એ નીકળી જશે, બાદ બાકી થઈ જશે. એ લોકો પાસે 5-10% મતથી કઈ જીતી ન હોય કે. તો એક સપનું એવી રીતે પૂરું થઈ જાય. આ સંકલ્પ લઈ લીધો કે ભારતના ઓબીસી એસસી એસટી દેશના શાસક બને. અને શાસક બનીએ તો શાસન દ્વારા બધી સમસ્યા દૂર થઈ શકે. બીજું સપનું છે કે ભારત બુદ્ધમય બને. જે સમ્રાટ અશોકનું જે ભારત હતું ને, આખો ભારત એ વખતે બૌદ્ધમય હતો. સમ્રાટ અશોકે 84,000 બૌદ્ધ વિહાર બનાવ્યા હતા. તો ફરીથી એવું ભારતને બનાવીએ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું. એટલે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 દિવસે એ નાગપુર ખાતે પહેલા દિવસે 5 લાખ અને બીજા દિવસે 4-5 લાખ એમ કુલ 8 થી 10 લાખ લોકો સાથે પ્રથમ પોતે દીક્ષા લીધી અને ત્યારબાદ આપણા લોકોને દીક્ષા આપી. કેમ કે આપણો મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ છે. તો આપણે તો ભૂલી ગયા હતા. તો આપણે ધર્મ પરિવર્તન નથી કરવાનો, ફક્ત દીક્ષા લેવાની છે. કેમ બ્રાહ્મણ ધર્મની અંદર લોકો જનોય લે, એટલે જનો ધારણ કરે એટલે કટ્ટર બ્રાહ્મણ થઈ જાય. ત્યાં સુધી તો એ કટ્ટર ન કહેવાય. તો એની જેમ આપણે આપણો જે મૂળ ધર્મ છે ને એ આપણો જ ધર્મ છે, તો એમાં એની દીક્ષા લઈ લઈએ અને આપણા બુદ્ધના માર્ગ ઉપર ચાલીએ. અને એના માટે આપણને કોઈ પ્રતિબંધ નથી, આપણે સ્વતંત્ર છીએ. આજથી, અત્યારથી નક્કી કરો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી 22 પ્રતિજ્ઞા છે એનું હું પાલન કરીશ. તો એ બૌદ્ધ ધર્મની અંદર કઈ ટીલા ટકા એવું કઈ તો કરવાનું નથી, માળા પહેરવા નથી, ચાંદલો કરવાનો નથી, કઈ ગળામાં કોઈ કંઠી કે માળા પહેરવાની નથી. તો એ બંને આપણે શક્ય છે બાબા સાહેબના સપના પૂરા કરવા. તો આજથી સંકલ્પ લઈ લઈ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી 22 પ્રતિજ્ઞાનું પાલન કરશું અને આપણો મત છે એ આપણા પક્ષોને જ આપશું. વાત પૂરી. બધી સમસ્યા ખતમ. સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય બધી સમસ્યાઓ એક ઝાટકે ખતમ થઈ જાય. જન્મથી મરણ સુધીના કર્મકાંડ ખતમ થઈ જાય. બધા કુરિવાજો, અંધશ્રદ્ધા બધું દૂર થઈ જાય, વ્યસનો દૂર થાય. કેમ કે બૌદ્ધ ધર્મની જે પંચશીલ પાળીએ એટલે ઓટોમેટિક પંચશીલનું પાલન કરો એટલે વ્યસનો દૂર થઈ જશે, કુરિવાજો બધા દૂર થઈ જશે. તો 14 ઓક્ટોબર 1956 રોજ બાબા સાહેબે નાગપુરમાં જે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી ને, તો એ વખતે જેને આપણે અશોક વિજયાદશમી હતી. તો કલિંગના વિજય બાદ સમ્રાટ અશોક યુદ્ધના વિજેતા બની અને જે ધર્મની દીક્ષા લીધી એવી રીતે અને એનું જે હૃદય પરિવર્તન થયું હતું એના માનમાં આ ઉત્સવ ઉજવાય છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ દિવસે એને પસંદ કર્યો. અને એ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના જે અનુયાયી છે, એટલે કે આપણા લોકોને એમના 22 પ્રતિજ્ઞાઓ આપી. એ 22 પ્રતિજ્ઞાઓ આપણે ટૂંકમાં ફટાફટ વાંચી લઈએ કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. 2, હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. તમે જોવો ને તો 14 એપ્રિલે અને 6 ડિસેમ્બરે આમ તમે જોવો ને તો જે બાબા સાહેબ આમ એને ઘૃણા કરતા છે પણ એ બધા રીતે ફોટા પાડાવશે, હાર પહેરાવશે બાબા સાહેબનો સ્ટેચ્યુને. બાબા સાહેબની વિચારધારાને માનતા નથી. બાબા સાહેબે તો કીધું ને કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઈશ્વર માનીશ નહીં, હું રામકૃષ્ણને ઈશ્વર માનીશ નહીં. આ બાબા સાહેબના વિચારો છે.
તો ત્યાં તો આ બધા જે રામકૃષ્ણને અને આ બધાને માનવા વાળા કટ્ટર હિન્દુ બનીને એ બાબા સાહેબને ફૂલમાળા, તો એનો મતલબ નથી ને કે જે બાબા સાહેબના વિચારોને દુશ્મન છે, વિચારોથી એના દુશ્મન છે, અને એને ખાલી દેખાડો કરવા માટે. તો આપણા લોકોએ વિચારવાનું છે કે કોણ દેખાડો કરે છે, કોણ બાબા સાહેબના વિચારોના દુશ્મન છે. કે રામની વાત કરે, કૃષ્ણની વાત કરશે, બ્રહ્માની, વિષ્ણુ, મહેશની વાત કરશે, એમ સીધી વાત છે કે બાબા સાહેબના વિરોધી છે. અને બાબા સાહેબના વિરોધી એ અને કઈ બાબા સાહેબની મૂર્તિની સામે વિરોધ કરવા માટે એવી તો નહીં, પણ એના વિચારોથી. બાબા સાહેબે કીધું કે હું નહીં માનું. શા માટે? તો એની એને બધા કારણો લખ્યા છે, પુસ્તકો લખ્યા છે, એમ નામ નથી કીધું. તો આપણા લોકોને તો આદેશ છે જ તે, પરંતુ જે લોકો ખોટે ખોટા આપણા સમાજમાંથી તે 95% લોકો એવા છે કે આજે રામકૃષ્ણને છોડી નથી શક્યા અને બાબા સાહેબના આદેશનું. તો આ 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ એટલે ઓટોમેટિક બધું આવી જાય. 3 નંબરની પ્રતિજ્ઞા કે હું ગૌરી, ગણપતિ વગેરે ધર્મમાં કોઈ પણ દેવી દેવતાને માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં. 4, હું એવી વાત કદાપી માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે. 5, હું એવું કદાપી માનીશ નહીં કે ભગવાન બુદ્ધનો, વિષ્ણુનો અવતાર છે. હું એ વાતને જૂઠો પ્રત્યાશ માનીશ. એનું કારણ કે ગૌતમ બુદ્ધ જન્મથી મરણ સુધીનો ઇતિહાસ મોજૂદ છે. એમના આધારભૂત ડોક્યુમેન્ટરી પુરાતત્વ વિભાગના એક નહીં પણ 1 લાખો પુરાવા છે. એ કોળી માતા મહામાયાના દીકરા તથાગત ગૌતમ બુદ્ધ, એનો ઇતિહાસ મોજૂદ છે. અને એમને ક્યારેય પોતે ભગવાન હોવાનો દાવો કર્યો નથી, ઈશ્વર હોવાનો દાવો નથી કર્યો. મારે તમારી જેમ એમનો એક કોળી માતાની મુખે જન્મ થયો, 80 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. તો એ જીવન એનું હતું આપણી નજર સામે, મીન્સ કે ઇતિહાસમાં આપણી પાસે મોજૂદ છે, એમના અસ્થિઓ મોજૂદ છે. પણ બ્રાહ્મણવાદીઓએ શું કર્યું કે ભગવાન બુદ્ધને વિષ્ણુનો અવતાર જાહેર કરી દીધો. તો એટલે બાબા સાહેબે કીધું કે એ વાતને હું જૂઠો પ્રચાર માનીશ. 6, હું કદી શ્રાદ્ધ અને પિંડદાન કરીશ નહીં. 7, હું બૌદ્ધ ધર્મ વિરુદ્ધ કોઈની વાત માનીશ નહીં. જો આ બાબા સાહેબની પ્રતિજ્ઞા છે કે બૌદ્ધ ધર્મ વિરુદ્ધની કોઈ વાત માનીશ નહીં. હું કોઈ પણ ક્રિયાકર્મ બ્રાહ્મણ જોડે કરાવીશ નહીં. 9, હું બધા મનુષ્યો સમાન છે એ સિદ્ધાંત માનીશ. 10, હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. 11, હું ભગવાન બુદ્ધના આર્ય અષ્ટાંગિક માર્ગનું સંપૂર્ણ પાલન કરીશ. 12, હું ભગવાન બુદ્ધની બતાવેલી 10 પારમિતાઓનું પાલન કરીશ. 13, હું પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખીશ અને તેનું લાલન પાલન કરીશ. 14, હું ચોરી કરીશ નહીં. 15, હું જૂઠું બોલીશ નહીં. 16, હું વ્યભિચાર કરીશ નહીં. 17, હું દારૂ, શરાબ વગેરે માદક પદાર્થોનો નશો કરીશ નહીં. 18, હું મારા જીવનને બૌદ્ધ ધર્મના 3 તત્વો જ્ઞાન, શીલ, સમાનતા પર ઢાળવાનો પ્રયત્ન કરીશ. 19, હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માટે અસમાન કે નીચ માનવાવાળા આપણા જૂના હિન્દુ ધર્મનો સંપૂર્ણ રીતે ત્યાગ કરું છું અને ભગવાન બુદ્ધનો ધર્મ સ્વીકારું છું. 20, મને વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ જો સારો છે. 21, હું એવું માનીશ કે મારો પુનર્જન્મ થઈ રહ્યો છે. 22, હું પવિત્ર પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું બૌદ્ધ ધર્મના શિક્ષણ અનુસાર આચરણ કરીશ. તો આ હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી 22 પ્રતિજ્ઞાઓ. તો મિત્રો, આ તો આપણે જાણ્યું અને આજના દિવસે આપણા જે સમાજના આપણા બધા લોકોને એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંદેશો આપ્યો છે એ સંદેશો આપણે સૌએ, દરેક વ્યક્તિએ, હું તો એમ કહું કે એ સંદેશો જીવનમાં ઉતારવો પડશે અને તો જ મિત્રો આપણી સાથે અમદાવાદમાં સર્વિસ કરતા ડીએસપી જેડી બોરીચા જોડાણા છે. આજે ડોક્ટર બાબા સાહેબનો 67મો પરિનિર્વાણ દિવસ છે. આ દિવસે ડોક્ટર બાબા સાહેબનું નિધન થયું તો આપ સૌ જાણો છો. આપણા દેશના જે ઓબીસી, એસસી, એસટી અને મહિલાઓને જે માનવીય અધિકાર જેમણે આપ્યા ને, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એ 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું નિધન થયું હતું. એ બંધારણના ઘડવૈયા છે, આપ સૌ જાણો છો. અને એ પરિનિર્વાણ એટલે શું? એટલે કે ભાઈ મૃત્યુ થયું એનું. ભગવાન બુદ્ધ છે ને, એનું જે મૃત્યુ છે એને મહાપરિનિર્વાણ કહેવાય છે. અને બાબા સાહેબનું જે મૃત્યુ છે ને પરિનિર્વાણ દિવસ કહેવાય છે. તો આજના દિવસે
માનની શ્રી જેડી બોરીચાને આપણે વિનંતી કરીએ કે આપણા ઓબીસી એસસી એસટી સમાજને સંદેશ આપે. જેડી બોરીચા. મારું નામ જીતેન્દ્ર બોરીચા. હાલ હું ડીવાયએસપી મેટ્રો અમદાવાદમાં સર્વિસ કરું છું. આજે બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણના દિવસે સમાજયોગ સંદેશમાં મારે ખાસ એટલું કહેવું છે કે બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષો વેઠી અને આપણા માટે જે સુવિધાઓ કરતા ગયા છે, તો આ તકે હું ખાસ એટલું કહેવા માંગુ છું કે આજે હું કાંઈ જે છું અથવા તો આપણે જે છીએ તે બાબા સાહેબ આંબેડકરે કરેલા સંઘર્ષોનું પરિણામ એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. તો આ તકે સમાજયોગ સંદેશ માટે મારે એસસી એસટી અને ઓબીસી ના મિત્રોને ખાસ એવો સંદેશો આપવો છે કે બાબા સાહેબ જેમનું મિશન અધૂરું મૂકીને ગયેલા છે, એ મિશનને પૂરું કરવા માટે આપણે તન મન અને ધનથી આપણાથી જેટલી પણ બને એટલી એ મહેનત કરીએ અને બાબા સાહેબનો જે કારવો છે એને આગળ લઈ જવાના પ્રયત્ન કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય. બહુ સરસ મજાની વાત કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ના બે સપના જે મુખ્ય હતા ને, કે ભારતને બૌદ્ધમય બનાવવો અને જે દેશનો જે કચડાયેલો દુભાયેલો સમાજ છે ઓબીસી એસટી એ દેશનો શાસક સમાજ બને. તો આજે ડોક્ટર બાબા સાહેબના જે સપના છે એ પૂરા કરવાની જવાબદારી આપણા માટે એટલા માટે છે કે 14 ઓક્ટોબર 1956 ના રોજ બાબા સાહેબે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને ફક્ત 5 જ અઠવાડિયા એ એમનું જીવન ટક્યું. જો એ કદાચ 10 વર્ષ જીવ્યા હોત ને તો આખું ભારતને બૌદ્ધમય બનાવી દીધું હોત. તો એ આપણા સૌ માટેના આમ કેમ કે આપણા ખરાબ નસીબ કહીએ અથવા તો ખરાબ નસીબમાં તો ન માનીએ, પણ એ આપણે માટે એમ કહીએ કે એક દુર્ઘટના છે કે ભાઈ એ બાબા સાહેબ આપણા વચ્ચેથી વહી ગયા. તો એ આપણા જે ભાઈ આપણા જેડી બોરીચા છે એમને કીધું કે ભારતને બૌદ્ધમય, તો ભારતને બૌદ્ધમય બનાવવાનું શા માટે બાબા સાહેબનું સપનું હતું? એનાથી બૌદ્ધિસ્ટ કે બુદ્ધના માર્ગ ઉપર ચાલવાથી આપણા સમાજને શું ફાયદો થાય એ વિશે બોરીચા સાહેબ આપનું શું કહેવાનું? સાહેબ, ભારતને એક રીઝન છે કે ભગવાન બુદ્ધે તથાગત એ ક્યારેય એવું નથી કીધું કે હું પોતે ભગવાન છું. એમણે આપણને એક વૈજ્ઞાનિક ધર્મ આપેલો છે. બૌદ્ધ ધર્મ છે એ ખરેખર એક વિજ્ઞાન છે અને જે સત્યને આધારે ચાલે છે. એમાં કોઈ બીજું કોઈ તમને પેલું હોતું નથી. એટલા માટે જ ભગવાન બુદ્ધે એવું કીધું છે કે હું કહું છું એટલે તમારે નથી માનવાનું, પરંતુ તમે જાણો, સમજો અને એનું અનુસરણ કરો અને તમને યોગ્ય લાગે તો તમે એ ધર્મનો સ્વીકાર કરો. એટલે બૌદ્ધ ધર્મ છે એ ફક્ત ધર્મ નથી, એ એક સાયન્સ છે સર. ના, બરોબર છે, સાચી વાત છે. એટલે જ બાબા સાહેબે આપણને એ માર્ગ દેખાડ્યો. એના આખા જીવનનો તમે જુઓ ને તો સાર શું હતો કે જ્યાં સુધી એ બૌદ્ધ ધર્મ આપણે નહીં સ્વીકારીએ ત્યાં સુધી સમાનતા નહીં આવે ને. માનવ વચ્ચે જે ભેદભાવ છે, જાતિ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, એને ખતમ કરવા માટે એક જ ઉપાય છે આપણી પાસે. અને આપણે લોકો ઓબીસી એસસી એસટી એ પીડિત સમાજ છે. જે લોકોને ફાયદો થાય, માનો કે એ વર્ણ વ્યવસ્થામાંથી એ કદાચ એમાં ટકી રહેતા હોય અથવા તો એને ગમતું હોય, પણ આપણા જે ઓબીસી એસસી એસટી સમાજ માટે તો એમાં આપણે પીડિત છીએ, શોષિત છીએ. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબે કીધું કે જ્યાં સુધી તમે આ જે હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ જેને આપણે કહીએ એમાં રહેશો ત્યાં સુધી તો તમને સમાનતા કેવી રીતે મળી શકે? વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા એ તો હિન્દુ ધર્મનો પાયો છે. અને એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબરે 1956 ના રોજ 5 લાખ લોકો અને બીજે દિવસે બીજા 5 લાખ, એમ કુલ 10 લાખ લોકો સાથે આપણા બધા ઓબીસી એસસી એસટી ના સમાજના ભાઈઓ બહેનો સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને આપણા સમાજને એમને એક સંદેશો આપ્યો. અને એ બાબા સાહેબે દીક્ષા લીધી ને ત્યારે બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા આપી. તો એ 22 પ્રતિજ્ઞા આમ તમે આપણા જે દર્શકો છે બધાએ વાંચજો અને એમાંથી જેટલી શક્ય હોય એટલી પ્રતિજ્ઞાઓનું પાલન કરશું તો જ આપણો ઉદ્ધાર થશે. ફરીથી
બોરીચા સાહેબ, આપને વિનંતી કરું કે આપણો જે કાંઈ હજી છેલ્લો 1 મિનિટમાં જે કોઈ સંદેશો હોય સમાજને કહેવાનું હોય તો એ તમે કહો. જેડી બોરીચા. સર, છેલ્લે તો એટલું કહીશ કે બાબા સાહેબે એવું કીધું હતું કે કયા ધર્મમાં હું જન્મ્યો છું એ મારા હાથની વાત હાથમાં નથી. નથી. હમ. કયા ધર્મની અંદર મરવું છે એ મારા હાથની વાત છે, એવું કહી અને બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. લાખો બૌદ્ધ સાથે રહી અને બૌદ્ધ ધર્મનું એમણે કરેલું. અને હાલમાં ખાસ તો ભારત દેશ છે આપણો, એ બૌદ્ધમય દેશ છે. બૌદ્ધ ધર્મની શરૂઆત જ ભારતથી થયેલી છે. ભગવાન બુદ્ધ પણ ભારતની અંદર જન્મેલા છે. અને ભગવાન બુદ્ધે જે ધર્મનું જે આપણને જ્ઞાન આપેલું છે, જેને લીધે થઈને આપણને ધાર્મિક દ્રષ્ટિએ તો ઠીક છે, પરંતુ સામાજિક સ્તરે પણ આપણને ઊંચો દરજ્જો મળી રહે છે. ના ના, બરોબર છે. તો ખૂબ ખૂબ આભાર જેડી બોરીચા સાહેબ આપનો. તો મિત્રો, આ હતા આપણી સાથે જેડી બોરીચા. આજનો કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત. તો મિત્રો, તમે આજના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા માનની જેડી બોરીચાનો તમે ડૉક્ટર બાબા સાહેબ વિશે અને એની આજના પરિનિર્વાણ દિને એમનો સંદેશ તમે સાંભળ્યો. તો એમનું પણ એ જ કહેવાનું છે ને કે આપણે ડૉક્ટર બાબા સાહેબે જે આદેશ આપ્યો છે, એમને જે કારવા હતો એને આગળ લઈ જઈએ અને એ મુજબ કામ કરીએ. તો મિત્રો, આજનો જે કાર્યક્રમ છે એ બાબા સાહેબના જીવન અને કાર્ય વિશે જાણી અને એમાંથી આપણે બોધપાઠ લેવા માટે છે. ફક્ત હાર પહેરાવી દેવાથી શું આપણો ઉદ્ધાર થઈ જશે? કે એની જયંતિ ઉજવાથી કે એનો પરિનિર્વાણ દિવસ ઉજવવાથી કંઈ ઉદ્ધાર થશે? નહીં. બાબા સાહેબની વિચારધારા આપણા જીવનમાં અમલમાં મૂકવી પડશે. અને એ અમલમાં મૂકશું તો ડૉક્ટર બાબા સાહેબ બનાવેલો રસ્તો બહુ સરસ છે. એ આપણી બધી સમસ્યા દૂર કરવાનો માર્ગ એમાંથી દૂર થઈ શકશે. આપ જાણો છો ને કે સત્તા એક એવી ચાવી છે કે બધી સમસ્યાઓનું એમાંથી સમાધાન થઈ શકે. એટલે કે બધી સમસ્યાના તાળા હોય ને એ ખુલી જાય. પરંતુ આપણે જે સૌથી મોટો જે આપણો અધિકાર છે એ સત્તાની ચાવી આપણે બ્રાહ્મણ વાણિયાના પક્ષોને આપી અને એની પાસે બ્રાહ્મણ વાણિયાને સોંપી દઈએ અને પછી એની પાસે ભીખ માંગીએ, અધિકાર માંગીએ કે અમને આ નથી આપતું, જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરતા, મંડળ પંચનો પૂરો અમલ નથી કરતા, ઓબીસીને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા, ન્યાયતંત્ર, મીડિયા એમાં આપણું વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી આપતા. જે બાબા સાહેબે નોકરીનો હક અને અધિકાર આપ્યો હતો એ બધી નોકરીઓનું ખાનગીકરણ કરી, ગ્લોબલાઇઝેશન કરી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી આપણી નોકરીઓ ખતમ કરી નાખે છે. તો જે લોકો આવું કામ કરે છે આપણે એને સમર્થન આપીએ. વિચાર તો કરો. દેશમાં 15% સવર્ણો છે, એમાંથી માનો કે 7 થી 8%, માનો કે ધારો કે ગરીબ હોય કે 8 લાખથી ઓછી આવક હોય તો એ 7 થી 8% લોકોને 10% આરક્ષણ આપી દીધું. અને દેશનો જે ઓબીસી સમાજ છે એ બિહારમાં જે જાતિ જનગણના થાય ને સર્વે, તો એમાં 65% ઓબીસી સમાજ નીકળ્યો. તો 65% ઓબીસી ને ફક્ત 27% આરક્ષણ મળે છે. તો ઓબીસી સમાજ સત્તા કેટલો હાવ ચૂપ છે. એટલે કે સમાજ તો ચૂપ છે, પણ જે ઓબીસી ના પ્રતિનિધિ સંસદમાં જઈને બેઠા ને, ધારાસભામાં છે ને, એ ચૂપ થઈને બેઠા છે કે 65% ઓબીસી ને એમાં કોળી પણ આવી જાય, એને ફક્ત 27% આરક્ષણ અને 7 થી 8% સવર્ણોને 10% આરક્ષણ. એસસી એસટી ને તો એની વસ્તીના પ્રમાણમાં મળે છે એટલે ચાલો, એ કોઈનું ખાતા નથી અને એના ભાગનું ખાય છે. પરંતુ ઓબીસી નું કોણ ખાઈ જાય? તો સીધી વાત છે કે ઓબીસી નો બાકીનો વધારેનો ભાગ તમે જો તો કોણ? સવર્ણો ખાઈ જાય, બ્રાહ્મણ વાણિયા ખાઈ જાય છે. અને એ તમે જોજો, સરકારી નોકરીના આંકડા તમે લેજો, જે ડીઓટી વિભાગ છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો, એના સરકારી જ આંકડા, તો એમાં ઓબીસી નું કેટલું પ્રતિનિધિત્વ છે, એસસી નું કેટલું છે, એસટી નું કેટલું છે, અને સવર્ણોનું કેટલું પ્રતિનિધિત્વ, તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો આપણા હક અને અધિકાર જે લોકો આપ્યા નથી, આપ્યાથી છીનવી લે છે,
આ જે ઈડબ્લ્યુએસ આર્થિક આધાર ઉપર જે આરક્ષણ આપ્યું ને, એ તો એક એવી ભયંકર સાજિશ છે કે આપણા ઓબીસી, એસસી, એસટી સમાજના બાળકોના મોઢામાંથી ખેંચી અને કોળીઓ સવર્ણના બાળકોના મોઢામાં ભરાવે છે, એ લોકો આપે છે. એટલી હદ સુધી એ નાલાયકી કરી છે. બંધારણમાં કોઈ જોગવાઈ નથી આર્થિક, તો બંધારણ સુધારી નાખ્યું. બાબા સાહેબે એસસી, એસટી, ઓબીસી ને જે આરક્ષણ આપ્યું ને 340, 341, 342 મુજબ કલમ, અને એમાં કલમ 15(4) અને 16(4) લખ્યું છે કે જેમનું પ્રતિનિધિત્વ નથી એને આપવાનું છે. તો સવર્ણોનું પ્રતિનિધિત્વ ઓલરેડી એની વસ્તી કરતા 3 ગણું, 5 ગણું, 10 ગણું, 15 ગણું છે પ્રતિનિધિત્વ, છતાં એને આરક્ષણ આપી દીધું. એનો મતલબ કે ગેરબંધારણી. બંધારણ એની સરકાર એની છે એટલે સુધારો કરી નાખ્યો. અને આપણા એસસી, એસટી, ઓબીસી ના જે પ્રતિનિધિ સંસદ બેઠા છે ત્યાં દલાલ ચૂપ થઈને બેઠા છે, એક શબ્દ બોલી શકતા નથી. અને એટલે જ આપણે જ્યાં સુધી શાસક નહીં બનીએ ને ત્યાં સુધી આપણી સમસ્યા દૂર થવાની નથી. શાસક બની જઈએ, બૌદ્ધ ધર્મ અપનાવી લઈએ, બધી સમસ્યા ખતમ. તો એના માટે જાજુ કઈ એક રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. આજે બ્રાહ્મણવાણિયાના પક્ષોને મત આપવાનું બંધ કરીએ, વાત પૂરી થઈ ગઈ. અને 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ, એમાં ક્યાંય રૂપિયાનો ખર્ચો છે? હા મિત્રો, વિચારજો, ચિંતન કરજો. હું કહું એટલે માનવાનું નથી. બાબા સાહેબના વિચારો જે છે એ મેં રજૂ કર્યા, અને એ આપણો જે સર્વાંગી સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે વિકાસ કરવા માટેનો બેસ્ટ રસ્તો છે. એનો અમલ કરવો કે ન કરવો એ તો આપણે આપ સૌના હાથમાં છે. તો ફરીથી મિત્રો, કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને બધા મિત્રોને વિનંતી કે જે આપણી ચેનલ છે ઝલકારી ટીવી, એને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો તમારા દરેક મિત્રો, ઓબીસી, એસસી, એસટી સમાજના મિત્રોને દેખાડજો. ભારતની તમામ મહિલાઓ, આપણી જે સમાજની બહેનો છે એને દેખાડજો. કેમ કે આપણા છોકરાઓ સમજી જાય, જો બહેનો નહીં સમજે તો એ તો મત તોલાપણા જેને આપી આવશે નાની એવી. અને ધર્મના નામે જે આપણને ગુલામ બનાવે છે ને, ધર્મનું અફીણ પાઈને જે આપણા મત લઈ જાય છે ને, એનાથી બચજો મિત્રો. તમારે સમજી લેજો કે આપણે ધર્મ વગર ચાલશે, પણ આપણા મંદિરમાં જશું તો આપણું પેટ નહીં ભરાય, પરંતુ આપણી નોકરી છીલવાઈ જશે, બંધારણની હક અધિકાર નહીં મળે. તો આઝાદી પહેલા તો ધર્મ હતો જ, બધા દેવી દેવતા હતા, પણ આપણા બાપ દાદાને ગુલામ રહેવા માટે મજબૂર બન્યા હતા. તો આઝાદી પછી આપણને હક અને અધિકાર મળ્યો છે, તો એનો ઉપયોગ કરીએ મતનો, અને આપણે દેશના શાસક બનીએ, બુદ્ધ ધર્મ અપનાવીએ, બધી સમસ્યા ખતમ થશે. ફરીથી દરેક મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. કોઈ ધાર્મિક કોઈની લાગણી દુભાવવા માટે આ કાર્યક્રમ નથી, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો, જ્યારે એ તો તમે એનું જે હિન્દુ ધર્મ કી રીડલ નામનું પુસ્તક વાંચો, તો એ હિન્દુ ધર્મના કુટ પ્રશ્નો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે. હવે તો ભારત સરકારને, ગુજરાત સરકારે કર્યો છે. હિન્દુ ધર્મના બધા બાબા સાહેબે કપડા કાઢી નાખ્યા છે. એ આખું તમે વાંચજો, એની સામે કોઈ બોલતું નથી. પણ મસ્તું કોઈક મંદિરમાં કોઈક દેવી દેવતા વિરુદ્ધ બોલે તો બધા દેકારો મચાવી દે. અને બાબા સાહેબે જે લખ્યું છે, એના વિચારો છે, તો એની વિરુદ્ધ જ તમે જોજો ને, આજે બધા એ જ મનુવાદીઓ પાછા બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ને હાર પહેરાવો જશે. વિચારો એના વિરોધી, સ્ટેચ્યુ પહેરાવો. માનો કે આપણે હિટલરના પ્રેમી હોય તો આપણે હિટલરનો જન્મ જયંતિ કે મહાપરિનિર્વાણ દિવસ, પણ આપણને માનતા લાગતું હોય કે ભાઈ હિટલરના વિચારો એ આપણને નથી ગમતા, તો આપણે હિટલરનું સ્ટેચ્યુને જઈ હાર પહેરાવો. તો એના જેવું છે. તો આ લોકો તો બાબા સાહેબના જે વિચારો છે એનું આચરણ કરતા નથી, એના વિરોધી છે. અને ખોટે ખોટા ખાલી દેખાડો કરવા માટે, આપણા સમાજના મત લેવા માટે એ દેખાડો, એ આપણે સમજવું પડશે મિત્રો. ફરીથી આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.